પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અભિયાણા ગામ ખાતે મોર્ડન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા મોર્ડન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। પંચાયત રૂરલ ગૃહ ડેવલપમેન્ટ સચિવ શ્રી ગુજરાત સરકાર શ્રી રજનીકાંતભાઈ વાઘેલા, સાંતલપુર તાલુકા ભાજપના બંને મહામંત્રી શ્રીઓ લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, શાસક પક્ષ નેતા મેવાભાઈ આહિર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, પૂર્વ સરપંચ વીરાભાઈ આહિર તેમજ અભિયાણા CRC નાડોદા સહિત શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ ચૌધરી, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। સાથે સાથે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના તાલુકા સંયોજક શ્રી હરેશભાઈ ઠાકોર, રમેશભાઈ આહિર દ્વારા વૃક્ષારોપણ કરી સ્વામી વિવેકાનંદ વનના સંવર્ધન માટે સંકલ્પ કરવામાં આવ્યો। રિપોર્ટર ભરત સથવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 2024 ની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાત સરકારના દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 26મી જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 3 દિવસ સુધી પ્રવેશોત્સવનું આયોજન કરેલ છે। શિક્ષણ એ સરકારનો એકમાત્ર વિભાગ નથી, પણ કેળવણીની એક શાખા છે। આ અંગે સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સ્કૂલમાં આપણા મુખ્ય મહેમાન માનનીય શ્રી રજનીકાંત વાઘેલાભાઈ, જેઓ